હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું બ્રેડમાંથી એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સ્વીટ ડિશની રેસીપી. આ રેસીપી તમારા બાળકોને ખૂબ જ ભાવશે. સમર વેકેશનમાં તમે ઠંડુ કંઈ ખાવાનું મન થાય ને તો આ બનાવીને પણ તમે એમને આપી શકો છો. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને બ્રેડ વધે તો તમારે ફેંકવાની નહીં, આ રેસીપી ઇન્સ્ટન્ટ બની જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 2 નંગ જેટલી બ્રેડ સ્લાઇસ લીધી છે. બ્રેડ સ્લાઇસને આપણે ચારે બાજુથી એની જે કિનારીઓ છે એને કટ કરી લેવાની છે. તો એકદમ આ રીતે આપણે ચારે બાજુથી કટ કરી લઈશું. તમે આમાં વ્હાઇટ બ્રેડ, બ્રાઉન બ્રેડ કોઈ બી બ્રેડ લઈ શકો છો, તમને જે ભાવતી હોય એ. તો ચારે બાજુથી આપણે સ્લાઇસ એને કટ કરી લેવાની છે અને વચ્ચેથી આપણે એના 4 ટુકડા કરી લઈશું. તો હું બતાવું એકદમ એ રીતે આપણે બ્રેડના 4 ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો બ્રેડની ચારે બાજુથી સ્લાઇસ મેં કટ કરી લીધી છે. હવે આપણે એને વચ્ચેથી ટુકડા કરી લઈશું. તો એકદમ આ રીતે 4 સાઇઝના ટુકડા કરવાના છે, અલગ અલગ એકદમ આ રીતની સ્લાઇસ રાખવાની છે. તો હવે આપણે એને ફ્રાય કરી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો બીજી બાજુ મેં પેનમાં તેલ ગરમ કરવા માટે ઓલરેડી મૂકી દીધું હતું. તો હવે આપણે એને ફ્રાય કરી લેવાની છે. બે બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે. વધારે હાઈ ફ્લેમ પર ફ્રાય કરશો તો એ બળી જશે, તો એનું ધ્યાન રાખવાનું છે. તો બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવાની છે. તો એકદમ આ રીતે આપણે બંને બાજુથી એને સરખી રીતે ફ્રાય કરી લઈશું. તો એવી જ રીતે બીજી બાજુ બે સરખી રીતે આપણે ફ્રાય કરી લઈશું. તમને હું નજીકથી બતાવું છું. જો એકદમ કડક બ્રેડ થઈ ગઈ છે આપણી. તો હવે આપણે બ્રેડને પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતે આપણે બાકીની બધી બ્રેડને ફ્રાય કરી લેવાની છે. તમને જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમારે બ્રેડ લેવાની છે. તો હવે આપણે એક વાડકીમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે અને સાથે જ એમાં આપણે દૂધ એડ કરીશું. મેં અહીંયા 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે, તો એ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો. અને અડધો કપ જેટલું દૂધ એડ કરી લેવાનું છે અને દૂધમાં મિક્સ કરીને એની એક સ્લરી તૈયાર કરી લઈશું. તો એકદમ આ રીતે આપણે કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડરની સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બીજી બાજુ એક પેનને ગરમ કરવા માટે મૂકવાની છે. તો હવે આપણે પેનની અંદર 2 ગ્લાસ જેટલું દૂધ એડ કરવાનું છે. દૂધ ફૂલ ફેટવાળું લેવાનું છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. તમે જોઈ શકો છો કે દૂધ આપણું ગરમ થઈ ગયું છે. એની ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, ફાસ્ટ નથી રાખવાની. હવે આપણે એની અંદર ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. સાથે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધો છે. સાથે કેસર લીધું છે. કેસરને મેં પાણીમાં પલાળી લીધું હતું અને હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈશું. તમે જોઈ શકો છો કે દૂધનો કલર ધીરે ધીરે ચેન્જ થયો છે, કેમ કે આપણે કેસર એડ કર્યું છે. તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડરની સ્લરી તૈયાર કરી હતી એ એડ કરી લઈશું, કારણ કે દૂધનો એક ઉભરો આવી ગયો છે. તો કસ્ટર્ડ પાવડરની સ્લરી એડ કરો ત્યારે દૂધને સતત હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે. એકદમ આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડર સરખી રીતે મિક્સ થઈ ગયો છે અને દૂધ પણ આપણું સરખી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો મેં અહીંયા પિસ્તા અને બાદામની કતરણ લીધી છે. તમને જે મનગમતા ડ્રાયફ્રૂટ હોય તમે લઈ શકો છો, પણ પિસ્તા અને બદામ જ લેવાના, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એકદમ આ રીતે આપણે એને એડ કરીને એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે એને થોડુંક ઠંડુ પડવા માટે મૂકી દેવાનું છે. તમે જોઈ શકો છો કે દૂધની કન્સિસ્ટન્સી એકદમ આ રીતની જ રાખવાની છે. તમે જોઈ શકો છો, જેથી આપણી બ્રેડ સરખી રીતે પલળી જાય એમાં અને એકદમ સરસ ટેસ્ટ લાગે એનો. તો દૂધ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરીશું. તમે જોઈ શકો છો પહેલાં મેં દૂધ એડ કર્યું છે અને હવે આપણે બ્રેડની જે સ્લાઇસ તૈયાર કરી હતી એને હવે આપણે એડ કરી લઈશું. તો બ્રેડની સ્લાઇસ એડ કરી લીધી છે અને હવે આપણે ઉપરથી પણ થોડું દૂધ એડ કરીશું, જેથી બ્રેડની સ્લાઇસ સરખી રીતે કવરઅપ થઈ જાય. તો એકદમ આ રીતે આપણે ઉપરથી દૂધ એડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો અને થોડી વાર માટે બ્રેડને પલળવા દેવાની છે દૂધની અંદર, જેથી બ્રેડ આપણી સોફ્ટ થઈ જશે અને એનો થોડો ક્રન્ચી અને સ્વીટ ટેસ્ટ એકદમ સરસ લાગશે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આને ઠંડુ થાય પછી ખાવાની ખૂબ જ મજા પડી જશે. બાળકોને, ફેમિલી મેમ્બરને બધાને ખૂબ જ ભાવશે. સમર વેકેશનમાં બાળકો બધા ભેગા થાય ત્યારે તમે આવું કંઈક બનાવીને પણ એમને ખવડાવી શકો છો, કારણ કે બાળકોને સ્વીટ ખૂબ જ ભાવતી હોય છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
હું તમને એક બાઇટ લઈને બતાવું છું. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી. મને તો ખાવાની મજા જ પડી ગઈ હતી. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધીને ગુડ બાય.